નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મોબાઈલ નિર્દેશન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે. તેવી જ રીતે નર્મદા જિલ્લાને મળેલી વાનનું જિલ્લા સેવા સદન ખાતે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગેની આ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના હસ્તે ફ્લેગ ઓફ કરાવી જિલ્લામાં ભ્રમણ માટે રવાના કરાઈ હતી. આ અભિયાન આજથી શરૂ થઈને આગામી 29મી ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. નર્મદા જિલ્લાના તમામ ગામોમાં આ રથ ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે, પોતે આપેલો વોટ વીવીપેટમાં કેવી રીતે જોઈ શકાય તે સહિતની વિગતોની માહિતી મળી રહે તે આ નિર્દેશન થકી દર્શાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાન સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ રહેશે જે મતદારોને આ તમામ બાબતોની સમજ પૂરી પાડશે. સાથે રથમાં લગાવેલી એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ દર્શાવવામાં આવશે. તેમાં દર્શાવેલો વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની જિલ્લાના નાગરિકોને સમજ આપવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞા દલાલે વાન અંગે માહિતી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લાના ગામોમાં ભ્રમણ કરનાર આ વાન ખાસ કરીને તાલુકા મથકના મુખ્ય બજારો, હાટ બજારો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશન, પ્રવાસન સ્થળો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય છે તેવી જગ્યા આ નિર્દેશન કરવામાં આવશે. યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય તે માટે સ્કૂલ કોલેજમાં પણ આ વાન થકી નિદર્શન કરવામાં આવશે, જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત તરફથી મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાને ફાળવવામાં આવી છે. એ જ રીતે નર્મદા જિલ્લા માટે પણ એક વેન આપણને મળી છે, જે વેનનું આજે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને 29મી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે, પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય, એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે. એની સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છે જે મતદારોને આ બધી બાબતો ખૂબ સારી રીતે સમજાવશે. સાથે સાથે એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ પ્લે થશે, જે વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આમ જનતાને સમજ પડશે. અને અમે જે આયોજન કર્યું છે એ મુજબ જે મુખ્ય બજારો છે, હાટ બજારો છે, ધાર્મિક સ્થળો છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં લોકો ભેગા થાય છે, જેમ કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, આવી જગ્યાઓએ પણ આ નિદર્શન થશે. યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય એ માટે સ્કૂલ કોલેજીસમાં પણ આ નિદર્શન થશે. અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તરફથી હું નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ નિદર્શન વેનનો એ ખૂબ લાભ લે અને એમાંથી માહિતી મેળવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.